મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સનો ધોરણ 11માંનું ચેપ્ટર નંબર 2 માપન અને એકમ અને માપન, એની અંદર આ 3 ભૌતિક રાશિઓની આપણે વાત કરી રહ્યા છે. મૂળભૂત ભૌતિક રાશિ, પૂરક ભૌતિક રાશિ અને સાંધિત ભૌતિક રાશિ. મિત્રો, આજે પૂરક ભૌતિક રાશિ છે એમાંનો આ સમતલ કોણ, તો આ સમતલ કોણ અને ખૂણાને માપવા માટે વપરાતા એકમો રેડિયન છે, ડિગ્રીમાં પણ મપાય, મિનિટમાંય મપાય ખૂણો અને સેકન્ડમાંય મપાય. તો પછી જ્યારે પણ તમે દાખલા ગણો ત્યારે આ બધા ખૂણાઓના જે એકમો છે એને બધાને રેડિયનમાં લઈ જવા પડે, તો જ તમારો જવાબ તમને સાચો મળશે. તો આ માટે આ બધા ખૂણાને હવે આપણે રેડિયનમાં લઈ જવા માટેનો એક ઉદાહરણનો દાખલો છે ને એ ઉદાહરણનો દાખલો આપણે હવે અહીંયા ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આપણો ઉદાહરણનો દાખલો અહીંયા જોઈએ. તો અહીંયા આનો ઉદાહરણનો દાખલો અહીંયા જુઓ. આનો રકમમાં તમને આ રીતે આપ્યું છે. ઉદાહરણ દાખલા નંબર, એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ 2.1. તમને એમ પૂછ્યું છે પહેલો, 1 ડિગ્રી બરાબર, અને ડિગ્રી બોલાય, 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, ખાલી જગ્યા રેડિયન. તો ડિગ્રીને રેડિયનમાં લઈ જવાના છે, બધા ખૂણાઓને આપણે રેડિયનમાં લઈ જવાના છે, તો જ આપણો જવાબ સાચો મળે. પહેલો દાખલો આ રીતે છે. હવે આપણે જાણીએ છીએ 180 ડિગ્રી હોય, 180 ડિગ્રી હોય તો પાઈ રેડિયન કહેવાય. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. આ ખૂણાને આપણે 180 કહીએ. દેખો, આ 90નો ખૂણો કહેવાય, અને આટલેથી આટલો ખૂણો 180 કહેવાય. આટલેથી આટલો ખૂણો 180નો કહેવાય. આ ડિગ્રીમાં કહેવાય, અને જો રેડિયનમાં કેવો હોય તો આના બરાબર પાઈ રેડિયન કહેવાય. તો 180 ડિગ્રી હોય તો પાઈ રેડિયન માટે 1 ડિગ્રી હોય, 1 ડિગ્રી હોય તો કેટલા રેડિયન? માટે 1 ડિગ્રી બરાબર, જો આવું કરવાનું, આનો નાનો ગુણાકાર કરવાનો, ડિગ્રી ગુણાકારમાં પાઈ, ભાગાકારમાં નીચે લખી દેવાના. ધોરણ 10માં આ રીતે ભણીને આવેલા છો. આનો ડિગ્રી નાનો ડિગ્રી ઉડી જાય. સાદુરૂપ આપવામાં આવે પાઈ ભાગ્યા 180, પાઈ ભાગાકારમાં 180, અને પાઈની કિંમત તમે જાણો છો 3.14, ભાગાકારમાં 180, પાઈની કિંમત 3.14 લેવાના, અને પાઈ ભાગ્યા 180 કરશો તો તમને જવાબ મળશે 1.74. આ 1.74 ગુણાકારમાં 10⁻², આ રેડિયન. તમને સીધો જવાબ મળશે. એનો મતલબ એ થયો કે 1 ડિગ્રી બરાબર, આ 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન તમને મળે. એનો ટૂંકો જવાબ મળ્યો. તે જ રીતે બીજો ખૂણો જોઈએ. આ બીજો, આમાં કુલ 3 દાખલા ગણવાના કીધા છે. એમાંનો બીજો દાખલો, આમાં બીજો દાખલો, 1 આર સેકન્ડ બરાબર 1 આર્સ મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન, ખાલી જગ્યા રેડિયન. અને બોલાય કેવી રીતે? આનો ઉચ્ચાર આ રીતે થાય, આર્સ મિનિટ. અને બોલાય આવું હોય ને આ રીતે બોલાય, આર્સ મિનિટ. અને ટૂંકમાં બોલવું હોય ને એને મિનિટે બોલાય. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન?
આ રીતે પણ અમે બોલતા હોઈએ છીએ. તો આને બોલાય આર્સ મિનિટ, આને બોલાય ડિગ્રી. ડિગ્રી આને બોલાય ડિગ્રી, આને બોલાય આર્સ મિનિટ. તો બોલો ઉચ્ચારાય આ રીતે, બોલો ઉચ્ચારણ આ રીતે થાય આર્સ મિનિટ. તો એક આર્સ મિનિટ બરાબર કેટલા રેડિયન? તો હવે આપણે જાણો છો ભાઈ 1 મિનિટ બરાબર દેખો 60 સેકન્ડ હોય, આ રીતે બોલાય. 1 મિનિટ બરાબર અથવા તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો 60 મિનિટ હોય તો 1 ડિગ્રી, દેખો 60 મિનિટ હોય તો 1 ડિગ્રી, પછી 1 મિનિટ હોય તો કેટલા ડિગ્રી? પહેલા આપણે ડિગ્રીમાં લઈ ગયા તો યાદ રાખીશું 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો પછી આપણે પદ આ રીતે મૂકીએ, જો 60 મિનિટ હોય તો 1 ડિગ્રી, તો પછી 1 મિનિટ બરાબર કેટલા ડિગ્રી? સાદુરૂપ આપી બરાબર 1 ડિગ્રી બરાબર માટે 1 મિનિટ બરાબર આનો નાનો ગુણાકાર થાય, આનો નાનો ગુણાકાર ગુણાકારમાં 1 ભાગાકારમાં 60. આ મિનિટ અને આ મિનિટ ઉડી જશે. સાદુરૂપ આપીશું તો 1 ભાગાકારમાં 60. આ તમને ડિગ્રીમાં મળ્યો જવાબ, આ ડિગ્રીમાં મળ્યો. હવે આપણે જાણો છો આ ડિગ્રી, ને જ્યાં ડિગ્રી લખ્યું હોય ને 1 ડિગ્રી બરાબર તો આના જેટલું થાય. 1 ડિગ્રી બરાબર તો આના જેટલું છે જ બરાબર. આ 1 ડિગ્રી કહેવાય. દેખી લો 1 ડિગ્રી ભાગાકારમાં આ 60. એટલે આ મિનિટ અને આ મિનિટ ઉડી ગયા માટે 1 ડિગ્રી બરાબર ભાગાકારમાં 60 ને 1 ડિગ્રી બરાબર તો આ રહ્યા બરાબર 1.74 ગુણાકારમાં 10⁻² ભાગાકારમાં 60. આની બરાબર આ લખી દીધા. 1/74 તો સાદુરૂપ આપીશું 2.91 ગુણાકારમાં 10⁻⁴ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન, 1 મિનિટ બરાબર આટલા રેડિયન. હવે સેકન્ડ, હવે આર્સ ઓફ સેકન્ડ. ત્રીજો દાખલો, આ ત્રીજો દાખલો. 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. અહીંયા આર્સ ઓફ સેકન્ડ અને બોલાય આર્સ ઓફ સેકન્ડ અથવા ડાયરેક્ટ બોલાય સેકન્ડ. આનો ઉચ્ચાર આ રીતે થાય, આનો ઉચ્ચાર આ રીતે થાય, આનો ઉચ્ચાર આ રીતે થાય. 1 આર્સ ઓફ સેકન્ડ બરાબર કેટલા રેડિયન? તો આપણે જાણો છો 60 મિનિટ હોય, સોરી 1 મિનિટ હોય તો 60 સેકન્ડ માટે 60 સેકન્ડ હોય. દેખો આ રીતે 60 સેકન્ડ હોય તો 1 મિનિટ, આ 1 મિનિટ કહેવાય. તો માટે 1 સેકન્ડ બરાબર કેટલા મિનિટ? સાદુરૂપ આપીએ માટે 1 સેકન્ડ બરાબર આનો નાનો ગુણાકાર થાય, ગુણાકારમાં 1 ભાગાકારમાં 60 છેદમાં આવી ગયા. આ સેકન્ડ આ સેકન્ડ ઉડી ગયા બરાબર 1 મિનિટ ભાગાકારમાં 60 અને 1 મિનિટ બરાબર દેખો આ રહ્યો 1 મિનિટ બરાબર તો આટલા છે. તો જ્યાં 1 મિનિટ લખ્યું છે ત્યાં મૂકી દો બરાબર 2.91
ગુણાકારમાં 10⁻⁴ ભાગાકારમાં 60 ભાગાકારમાં 60 અને એનું સાદુરૂપ આપીશું તો 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન આવશે. આટલા રેડિયન આવશે. તો અહીંયા દેખો મિત્રો, તો આવું કરવાની જરૂર કેમ પડી? તો ફરીથી એક વખત બરોબર મિત્રો ધ્યાનથી સાંભળજો. ફિઝિક્સ સાંભળવા માટે નથી, સમજવા માટે છે. તો સાંભળજો, સાથે સાથે સમજજો. તો બધા એકમોને દેખો રેડિયનમાં લઈ ગયો. દેખો આને રેડિયનમાં લઈ ગયો. આ જે મિનિટ છે એને પણ રેડિયનમાં લઈ ગયો, અને આ સેકન્ડ છે એને પણ હું રેડિયનમાં લઈ ગયો. રેડિયનમાં લઈ જવાનું કારણ એ છે, જ્યારે પણ તમે ફિઝિક્સમાં કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે તમારે ખૂણાનું મૂલ્ય રેડિયનમાં જ મૂકશો ને તો જ તમારો જવાબ તમને મળશે, બાકી ખોટો જવાબ પડશે. માટે બધા ખૂણાઓના એકમોને રેડિયનમાં લઈ જાઓ. તો આ રેડિયનમાં લઈ જવા માટેનો એક આ દાખલો છે. હવે ઘણી વખત આ તમારો દાખલો પૂરો થઈ ગયો, આ દાખલો પૂરો થઈ ગયો, ઘણી વખત ખૂણો આ પ્રકારનો આપેલો હશે, તો શું કરવાનું? એના માટે હું વધારાનો દાખલો ગણાવું છું, જે તમારા દાખલામાં નથી આવતો. એક વધારાનો દાખલો ગણાવું છું, એક્સ્ટ્રા. આ વધારાનો દાખલો હું આ રીતે ગણાવું છું, એક્સ્ટ્રા. ધારો કે કોઈ ખૂણો થીટા બરાબર, આ ખૂણો થીટા બરાબર આ 1 ડિગ્રી અને ધારો કે 22 મિનિટ છે. આવો ખૂણો છે, મિક્સિંગ વાળો ખૂણો છે, ડિગ્રીમાંય છે અને મિનિટમાંય છે. તો પછી આને રેડિયનમાં કઈ રીતે લઈ જવો, પ્રશ્ન આપણો ઊભો થાય. તો આને રેડિયનમાં લઈ જવા માટેની રીત આવી છે. તો આ ખૂણો બરાબર કેટલા રેડિયન, આને મારે રેડિયનમાં લઈ જવો હશે. તો શું કરવાનું મિત્ર? ધ્યાનથી જુઓ. આપણે જાણો છો 1 ડિગ્રી બરાબર, 1 ડિગ્રી બરાબર આ 1 ડિગ્રી છે એને મિનિટમાં લઈ જાઓ. દેખો 1 ડિગ્રી બરાબર મિનિટમાં લઈ જાઓ, બરાબર. આ 1 ડિગ્રી એટલે કે 60 મિનિટ. આ ડિગ્રીને 60 મિનિટમાં લઈ ગયા અને વત્તા 22 મિનિટ, વત્તા આ 22 મિનિટ. આ 1 ડિગ્રી છે, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, તો 60 મિનિટ લખ્યા. અને આ 22 છે, 22 લખવાના. સાદુરૂપ આપો તો 82 મિનિટ આવી ગયા. હવે મિનિટને ડાયરેક્ટ રેડિયનમાં લઈ જવા માટે રીત આ રહી, 1 મિનિટ બરાબર આટલા રેડિયન. એનો મતલબ એ થયો આ તમને મિનિટમાં જવાબ મળ્યો. અને હવે રેડિયનમાં લઈ જવો હોય તો 82 ગુણાકારમાં સીધે સીધો આનો ગુણાકાર કરી દેવાનો. 2.91 ગુણાકારમાં 10⁻⁴. આનો હવે ગુણાકાર કરશો ને તો તમને સીધે સીધો જવાબ આ રેડિયનમાં મળી જશે, રેડિયનમાં મળી જશે. તો આ રીતે મિત્રો ખૂણાને રેડિયનમાં કઈ રીતે લઈ જવા એની એક ટૂંકમાં તમને માહિતી આપી. ને આ જે બધું એ આનામાં આવે. પૂરક ભૌતિક રાશિના 2 ભૌતિક રાશિઓ આવે, એમાં સમતલ કોણ આવે અને ઘનકોણ આવે. તો આપણે અત્યારે સમતલ કોણની આપણે ચર્ચા કરેલી છે, આને સમજશું અને બરોબર એને વ્યવસ્થિત નોટની અંદર ઉતારી દઈશું. તમારે હવે શું કરવાનો દાખલો ગણવા માટે? તો આ બધી ઝીણી ઝીણી વિગતો છે, દેખી લો. આ 1 ડિગ્રી બરાબર આટલો, 1 મિનિટ બરાબર આટલા રેડિયન, 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન. અથવા કોઈ ખૂણો આ રીતે આપેલો હોય, મિક્સિંગ કરીને આપેલો, ડિગ્રીમાં આપ્યો હોય અને મિનિટમાં આપ્યો હોય અથવા સેકન્ડમાં આપ્યો હોય, તો તમારે આ જ રીતે કન્વર્ટ કરી અને જવાનું. અને પ્રેક્ટિસ માટે તમને એક બીજો દાખલો મૂકું છું, એ તમારે જાતે ગણવાનો. પ્રેક્ટિસ માટે છે આનો, આ પ્રેક્ટિસ માટે, પ્રેક્ટિસ માટે જાતે ગણજો. ખૂણો થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન.
આ પ્રેક્ટિસ માટે તમને મેં આપેલો છે ને એને આપણે વ્યવસ્થિત રીતે ગણીશું અને આપણો જવાબ લાવીશું. તો એનો જવાબ કેટલો આવે છે એ તમને હું કહી દઉં. 3.317 અને જવાબ આવશે બરાબર. આનો આન્સર આવશે 3.317 ગુણાકારમાં 10ની, આનો જવાબ આટલો આવશે 10⁻². રેડિયન આવશે. આનો જવાબ આટલો આવશે. હવે મિત્રો દેખો, આ જે ભૌતિક રાશિના 3 પ્રકાર હતા અને આ જે 3 પ્રકારમાંનો એક મૂળભૂત ભૌતિક રાશિ હતી, આ પૂરક ભૌતિક રાશિ હતી અને ત્રીજી સાંધિત ભૌતિક રાશિ હતી. સાંધિત, આ ત્રીજી સાંધિત ભૌતિક રાશિ હતી. આ સાંધિત ભૌતિક રાશિ હતી. આની અંદર કુલ 3 ભૌતિક રાશિઓ આવતી હતી. એક તો લંબાઈ આવતી હતી, બીજો આવતું હતું દળ, અને ત્રીજો આવે છે સમય. સમય આવે છે. આ 3 ભૌતિક રાશિઓનું માપન કેવી રીતે થાય, માપનની રીતો કઈ, એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે માપન લંબાઈનું કરીશું, પછી દળનું કરીશું અને પછી સમયનું કરીશું. તો 3 ભૌતિક રાશિઓનું માપન, તો પહેલા લંબાઈનું માપન યાદ રાખીશું. લંબાઈનું માપન, તો લંબાઈનું માપન આપણું હેડિંગ આ રીતે છે. તો લંબાઈનું જે માપન છે 2 રીતે થાય. આમાં 2 રીત છે. તો મિત્રો લંબાઈનું માપન, તો લંબાઈનું માપનની અંદર 2 રીતો આવે અને માપવાની 2 રીતો. એક પ્રત્યક્ષ રીત, પ્રત્યક્ષ રીત અને બીજી પરોક્ષ રીત આવે. આ પરોક્ષ રીત આવે. પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત. હવે એનો અર્થ શું થાય? મારે લંબાઈનું માપન કરવું છે મિત્રો. હું સીધે સીધું માપન કરી દઉં, સીધે સીધું માપન કરું, અને સીધે સીધું માપન કરું એને આપણે પ્રત્યક્ષ રીત કહેવાય. અને સીધે સીધું માપન ના કરું પણ ઇનડાયરેક્ટલી કરું. ધારો કે મારે અહીંયાથી સૂર્યનું અંતર માપવું છે, સૂર્યનો વ્યાસ માપવો છે, કોઈ ગ્રહની ત્રિજ્યા માપવી છે, એનો વ્યાસ માપવો છે, એ સીધે સીધું ફૂટપટ્ટીની મદદથી માપી ના શકાય. તો આવા માપનને પરોક્ષ રીત કહેવાય. તો 2 રીતો માની પહેલી રીત આ પ્રત્યક્ષ રીત. તો પ્રત્યક્ષ રીતની અંદર મિત્રો જોઈએ 10⁻, આમાં સીધે સીધું જે માપી શકીએ તેમાંનું 10⁻³ મીટરથી 10⁻² મીટર ના ક્રમનું માપન કરવા માટે, આટલેથી આટલા મીટરનું માપન કરવા, આટલા ક્રમનું માપન કરવા માટે મારે જે સાધન વપરાય એને આપણે મીટર પટ્ટી કહીએ છીએ. આ મીટર પટ્ટીથી મપાય, સીધે સીધું મપાય. તો આની રેન્જ આપી. તો આટલું માપન કરવા માટે કયું સાધન તમે વાપરશો? કે ભાઈ મીટર પટ્ટી. સીધે સીધું મપાય છે. આ સીધે સીધું મપાય, પ્રત્યક્ષ રીત, સીધે સીધું માપી શકાય. આ મારે બોર્ડની લંબાઈ માપવી હોય તો સીધે સીધી મપાય. તે જ રીતે 10⁻⁴ મીટર, દેખો આનાથી નાનું અંતર કહેવાય, આનાથી 10મા ભાગનું કહેવાય. 10⁻⁴ મીટર ના ક્રમનું, મીટરના ક્રમ માટે ક્રમનું માપન, ના ક્રમનું માપન. તો આના માટે વપરાતું સાધન છે એ વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ. આ સાધન તમે ફિક્સ લેબની અંદર તમને જોવા મળશે. એ સાધનની મદદથી તમે સળિયાનો વ્યાસ માપશો, આપણી એકદમ પાતળી વસ્તુ હોય એવી એની લંબાઈ માપશો અથવા તો એનો વ્યાસ માપશો
અથવા એની ત્રિજ્યા માપશું એના માટે. ત્યારબાદ 10⁻5 મીટરના ક્રમનું માપન માટે એ આના કરતાં 10મા ભાગનું કહેવાય. આ મીટરના આ ક્રમનું આ માપન માટે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વપરાય. આ સાધન તમને ફિઝિક્સ લેબમાં મળશે. આ માઇક્રોમીટર, આ સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર અથવા આ સ્પેરોમીટર, આ સાધન તમને ફિઝિક્સ લેબમાં જોવા મળશે. અથવા તો તમારે અત્યારે જોવું હોય તો ગૂગલ પર જઈ અને વર્નિયર કેલિપર મારશો એટલે તમને જોવા મળી જશે, એનો ફોટો જોવા મળશે. એ રીતે સ્પેરોમીટર અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ગૂગલ પર જશો ને, સર્ચ કરશો ને તો તમને એનું સાધન જોવા મળી જશે. એટલે સાધન આ રીતે જોઈ લેજો. આ બંને સાધનો આ રીતે જોઈ લેજો. તો મિત્રો ધ્યાન રાખો, આ જે માપન કરવા માટે એની રેન્જ આટલી, એનાથી નાનું માપવું હોય, આના કરતાંય નાનું માપવું હોય તો આ, એનાથી નાનું માપવું હોય તો આ. આમ ક્રમશઃ નાના મૂલ્યનું માપન કરવા માટે સાધન પણ દેખો બદલાતું જાય છે, સાધન પણ બદલાતું જાય છે. તો આ પ્રત્યક્ષ રીતે તમે માપો છો, સીધું માપો છો માટે એને પ્રત્યક્ષ રીત કીધી. અત્યારે આપણે કોરોના વાયરસની અંદર તમે જાણો છો, તાપમાન માપવા માટે આપણે ડૉક્ટર પાસે જઈએ ને તો થર્મોમીટર છે ને આપણા મોઢામાં નખાવે ને આપણું ટેમ્પરેચર માપે. પણ અત્યારે એવું નથી. આપણા બોડીનું ટેમ્પરેચર માપવા માટે થર્મલ કેમેરા હોય છે, થર્મલ સેન્સર હોય છે. આપણી સામે આમ મૂકે એટલે આપણું અહીંયા કપાળ પર નાખે એટલે આપણું ટેમ્પરેચર કેટલું છે જાણી શકાય. આ સીધું માપે છે. આને પ્રત્યક્ષ રીત કહેવાય. સીધું માપવામાં આવતી રીત પ્રત્યક્ષ રીત. જ્યારે તો થર્મલ કેમેરો છે એ સીધું માપવામાં નથી આવતું, એ ટેમ્પરેચરને એના કિરણો દ્વારા એનું માપન કરવામાં આવે છે. એ આગળ જતાં તમારે ભણવાનું આવશે, બરાબર. તો એટલે પ્રત્યક્ષ રીત કેને કહેવાય, પરોક્ષ રીત કેને કહેવાય એની મેં વાત કરી. હવે પરોક્ષ રીતની વાત આવી, આ રીતની વાત આવી. ખૂબ મોટા અંતર માપવા માટે આની વાત આવી. તો આની અંદર પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે, આ પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે અંતર માપન માટે, અથવા સૂર્ય હોય એનો વ્યાસ માપવા માટે, સૂર્ય ચંદ્ર વગેરેનો વ્યાસ, સૂર્યનો વ્યાસ માપવા માટે. એવું કોઈ જરૂર નથી કે માત્ર સૂર્યનો જ વ્યાસ, કોઈ પણ ગ્રહનો વ્યાસ માપવા માટે આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. એને પરોક્ષ રીત કહેવાય. એનો અર્થ શું થાય હવે સમજાઈએ આને સમજાવવાની વાત છે. તો હવે પ્રશ્ન તમને પૂછે પરીક્ષામાં દોસ્તો, આનો કોઈ પ્રશ્ન નહીં પૂછે, પ્રત્યક્ષ રીત તો આને MCQ નીકળશે, પણ પરોક્ષ રીતની અંદર તમે હવે એનો પ્રશ્ન આ રીતે પૂછે પરીક્ષામાં, આ રીતે પરીક્ષા પૂછાશે, પ્રશ્ન આ રીતે પૂછાશે. દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી, આ દ્રષ્ટિસ્થાન આ ભેદની રીતથી ખૂબ જ મોટા અંતર માપવા માટેની રીત સમજાવો, રીત જણાવો, સમજાવો. આના માટે દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી. હવે દ્રષ્ટિસ્થાન ભેદ કેને કહેવાય એની વાત કરું છું. ધારો કે આ પેન છે, ધ્યાનથી સાંભળજો દોસ્તો, દ્રષ્ટિસ્થાન ભેદ કેને કહેવાય ધ્યાનથી સાંભળજો. ધારો કે કોઈ સામે આપણાથી દૂર દિવાલ આવેલી છે અને એ દિવાલ ઉપર આ પેન રાખેલી છે, આમ ચોંટાડેલી છે પેન, અને આ પેનનું સ્થાન મારે દેખો માપવું હોય તો આ રીતે મપાઈ. દેખો પહેલાં હું આ આંખ બંધ કરીશ તો મને પેન આમ દેખાશે, પછી આંખ બંધ કરીશ તો પેન આમ જતી રહેશે. દેખો આમ થશે, આમથી આમ થશે. ધ્યાનથી જોજો, આ રીતે કરજો મિત્રો, ધ્યાનથી જોજો. આ રીતે આ જે પેન છે, દૂરની વસ્તુને મારે જોવી હોય તો હું આ આંખ બંધ કરીશ ને તો વસ્તુ આમ જતી રહેશે, અને આ આંખ બંધ કરીશ ને તો વસ્તુ આમ જતી રહેશે.
देखो आम दूर वस्तु राखजो અને આ આંખને આમ રાખજો, देखो આમ તો આ આંગળી છે ને આમ આમ થયા કરશે. તમારી આંખ વડે થોડેક દૂર આંગળી રાખવાની અથવા દિવાલ ઉપર કોઈ વસ્તુ રાખવાની અને પછી આંખને આમ આમ કર્યા કરશો તો વસ્તુનું સ્થાન પણ આમ આમ થયા કરશે. તો આંખ વડેનું સ્થાન અને આંખ વડે જોવામાં આવતું વસ્તુનું સ્થાન અલગ અલગ છે. આ હકીકતને દ્રષ્ટિસ્થાન ભેદની રીત કહેવામાં આવે. આને દ્રષ્ટિસ્થાન ભેદની, અને આ બે આંખો વચ્ચેનું જે અંતર છે એને ભેજ કહેવામાં આવે, એને પાયો કહેવામાં આવે. આ રીતથી આપણે દૂરની વસ્તુનું અંતર શોધીશું. આ જ રીતનો ઉપયોગ કરીને આપણે દૂરની વસ્તુનું અંતર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ કેવી રીતે હોય તેની વાત હવે હું કરું છું. તો પ્રશ્ન તમારો અહીંયાથી શરૂ થાય. દેખો આ રીતે ધારો કે એક આ પૃથ્વી છે, આ જે બતાવવામાં આવી એ પૃથ્વી છે, અને પૃથ્વી પર આવેલા આ બે અવલોકનકારો છે, આ એ અને બી. કોઈ વેધશાળા આપેલી છે, વેધશાળા જ્યાંથી આપણે ગ્રહનો અભ્યાસ કરવામાં આવે છે, એવા બે સ્થાનો છે. અને આ જે કોઈ ગ્રહ છે, અગ્રહ છે, અગ્રહ છે, જેને આપણે પી કહીએ. આ પૃથ્વી પરના આ કોઈ બે સ્થાનો પરથી એક સાથે આ ગ્રહનું અવલોકન કરવામાં આવે. એક સાથે આ ગ્રહનું આ અવલોકન કરવામાં આવે. દેખો આ અવલોકન કરીએ. આ ગ્રહનું અવલોકન કરવામાં આવે. એક સાથે આ ગ્રહનું અવલોકન કરવામાં આવે. તો આ અવલોકન કરીએ છીએ અને આને તો આ જે રેખા મળી એને અવલોકનની દિશા કહેવામાં આવે. અવલોકનની દિશા, અવલોકન આ દિશા કહેવામાં આવે. આ અવલોકન દિશા કહેવામાં આવે. ને આ અવલોકન દિશાએ આ ગ્રહ સાથે જે આંતરેલો ખૂણો હોય, આ ખૂણો છે. એ ખૂણાને આપણે થીટા તરીકે ઓળખીશું ને તેને આપણે દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહીશું. આ ખૂણાને અને આ જે ખૂણો બન્યો તેને દ્રષ્ટિસ્થાન આ ભેદ કોણ કહેવામાં આવે. આ ભેદ કોણ કહેવામાં આવે. અને પૃથ્વી પરના બે અંતરો છે, આ બે વચ્ચેનું જે અંતર છે એને આપણે બેઝ કહીશું, પાયો કહીશું, અથવા આ પૃથ્વીનો વ્યાસ કહીશું, એને આપણે બી કહીશું. આ પૃથ્વી અને આ ગ્રહ વચ્ચેનું જે અંતર છે એને આપણે ડી કહીશું. એ અંતરને આપણે ડી કહીશું. દેખો આ ડી કીધું અંતર. આવું આપણે લખવાનું છે. તો લખાણ કે છે લખવાનું, મિત્ર ધ્યાનથી જુઓ. દ્રષ્ટિસ્થાન ભેદની રીત, હું અહીંયાથી જોઈશ તો આનું સ્થાન અલગ હશે, અહીંયાથી જોઈશ તો આનું સ્થાન અલગ અલગ હશે. તે દ્રષ્ટિસ્થાન ભેદની. હવે આને લખાણ કે લખીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વી પર આવેલા બે અવલોકન સ્થાન એ અને બી ઉપરથી કોઈ ગ્રહનું અવલોકન એક સાથે કરવામાં આવે તો પૃથ્વી પરથી આ ગ્રહનું અવલોકન કરવા માટે જે અવલોકન દિશાઓ બની ને આ અવલોકન દિશાઓ વચ્ચેનો જે ખૂણો બને છે તે ખૂણાને દ્રષ્ટિસ્થાન ભેદની કોણ કહેવામાં, દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહેવામાં આવે છે. અને પૃથ્વી પર આવેલો આ સ્થાનથી આ ગ્રહ વચ્ચેનું અંતરને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવામાં આવે છે. અને આ બે અવલોકનો વચ્ચેનું જે અંતર છે તેને પૃથ્વીનું અંતર કહેવામાં, પૃથ્વીનો વ્યાસ કહેવામાં આવે છે. હવે મિત્ર જુઓ, આ અંતર ઘણું મોટું છે. આ ડી ઘણો મોટો છે અને આ બી ઘણો નાનો છે. અને આથી આ ખૂણો અત્યંત નાનો બને. આ ડી ઘણો જ મોટો હોય, આ ડી ખૂબ જ મોટો છે આ બી કરતા. આ ડી ખૂબ જ બી કરતા મોટો છે હોવાથી આ થીટા ખૂબ જ નાનો બને. થીટા આ ખૂબ જ નાનો, થીટા ખૂબ જ નાનો બને.
ને થીટા ખૂબ જ નાનો બને તો પછી આગળ ભણીને આવેલા છો. દેખી લો આ રીતે આ પૃથ્વી છે, આ પૃથ્વી અરે વર્તુળ તરીકે લઈ લઈએ. દેખો આને આ રીતે વર્તુળ તરીકે લઈએ તો આ જે છે આ રીતે વર્તુળ તરીકે લઈ લઈએ. દાખ આપણે સૂર્ય જ કીધો તો ચાપ બની ગયો. માટે ખૂણો બરાબર ખૂણો થીટા બરાબર આ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ દેખો આ ચાપ બની ગઈ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ તમારી ત્રિજ્યા બની ગઈ. માટે ખૂણો થીટા બરાબર ચાપ એટલે AB અને ત્રિજ્યા બરાબર દેખો AP. માટે ખૂણો બરાબર ચાપ બરાબર AB બરાબર B અપોન D. માટે D ને કરતા બનાવો તો D બરાબર B અપોન થીટા. હવે આને આપણે વ્યવસ્થિત લખી દેવાનું. ડી ને આપણે મેળવવાનું છે તો ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને મળી જશે. અને આ જે ખૂણો તમને ડિગ્રીમાં આપેલો હોય તો આપણે જે સમજાવ્યું તે પ્રમાણે એને રેડિયનમાં રૂપાંતરણ કરવાનું, પછી અંદર કિંમત મૂકવાની. હવે મારે આને વ્યવસ્થિત લખવો છે. આખો પ્રશ્ન મારે વ્યવસ્થિત લખવો છે. તો એ લખવા માટે અહીંયા ધ્યાનથી જુઓ. દેખો હવે આને આખો પ્રશ્ન લખવો છે મારે. ખૂબ જ મોટા અંતરોના માપન માટે આ પ્રશ્નની નીચે તમારે લખવાનું, આકૃતિ દોરવાની અને પછી લખવાનું ચાલુ કરવાનું. ખૂબ જ મોટા અંતરના માપન માટે પ્રત્યક્ષ રીત ઉપયોગી નથી. આ માટે ખૂબ જ મોટા અંતરના માપન માટે ખૂબ જ મોટા અંતરના માપન માટે દ્રષ્ટિસ્થાન ભેદની રીત, દ્રષ્ટિસ્થાન આ ભેદની આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જેને જે આ પ્રકારના માપનને પરોક્ષ રીત પણ કહેવામાં આવે છે. પરોક્ષ રીત પણ કહે. આ પ્રકારના માપનને પરોક્ષ રીત. હવે આકૃતિ દોરવાની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વી પર આવેલા કોઈ બે અવલોકન સ્થાન આ A અને B પરથી એક સાથે એટલે એક સમયે એક જ સમયે B પરથી એક જ સમયે અવલોકન કરવામાં આવે. એને B પરથી એક જ સમયે આ ગ્રહ Pનું અવલોકન કરવામાં આવે. આ અવલોકન કરવામાં આવે છે. તો આ AP અને આ BP દિશાઓને અવલોકન દિશા કહેવામાં આવે છે. અવલોકન દિશા કહે છે. અને આ બંને દિશા વચ્ચે આ બંને અવલોકન દિશાઓ
આ વચ્ચેના ખૂણાને દૃષ્ટિસ્થાન ભેદ કોણ કહેવામાં આવે છે? દૃષ્ટિસ્થાન આ ભેદ કોણ થીટા કહે છે. હવે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર દેખી લો. એપી બરાબર બીપી બરાબર ડી છે. તે ખૂબ જ મોટું હોય છે. અર્થાત પૃથ્વીના વ્યાસ કરતા ઘણું જ મોટું હોય છે. માટે ડી ખૂબ જ મોટું બતાવવા માટે આવી નિશાની છે. ટુ મચ ગ્રેટર ધેન બી. આને આ રીતે બતાવાય. ખૂબ જ મોટું છે એવું દર્શાવવા માટે ગ્રેટર ધેન એવું નિશાની કરવાની. ખૂબ જ મોટું છે. આથી ખૂણો નાનો બને. આ જેટલું ખૂણો આ અંતર મોટું બને આ નાનું બધા ખૂણો નાનો થતો જાય. દેખી લો આ ખૂણો નાનો આ જે છે એ ખૂબ મોટું થતું જાય અને આ બે વચ્ચેનું અંતર નાનું થતું જાય. દેખો ખૂણો પણ નાનો થતો જશે. દેખી લો દેખો નાનો થતો જશે. આ અંતર નાનું આ ખૂણો નાનો. આ અંતર મોટું તો આ ખૂણો મોટો. એટલે કે આ નાનું તો ખૂણો નાનો. આ નાનું તો આ ખૂણો નાનો. માટે થીટા ખૂબ જ નાનો બને ને થીટા ખૂબ જ નાનો બને. ને ખૂણો નાનો બને ત્યારે તમે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તમે લઈ શકો છો. કેવી રીતે? તો હવે આ શું છે? પૃથ્વી ધારો કે આ સૂર્ય છે સમજી લો. કોઈ ગ્રહની જગ્યાએ સૂર્ય છે. આ સૂર્ય જેમ સમજો તો પૃથ્વી સૂર્યની આસપાસ આ રીતે ફરતી હોય. તો આ જે વર્તુળ છે એની આ ચાપ થઈ ગઈ. આ વર્તુળ બન્યું આ એની ચાપ થઈ ગઈ અને આ વર્તુળની આ ત્રિજ્યા થઈ ગઈ. દેખી લો. તો માટે ખૂબ જ નાનો બને. તો પછી શું થાય? ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગાકારમાં આ ત્રિજ્યા માટે થીટા બરાબર ચાપ બરાબર એ બી ત્રિજ્યા બરાબર એપી. દેખી લો આકૃતિ પર. માટે ખૂણો થીટા બરાબર એ બી બરાબર બી છે અને એપી બરાબર ડી છે. માટે ડી બરાબર બી અપોન થીટા. જ્યાં ડી બરાબર પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે. હવે પરીક્ષામાં યાદ રાખવાનું મેં તમને હમણાં આગળ કીધું તે પ્રમાણે આ જે ખૂણો છે આ ખૂણો તમને મળ્યો. આ ખૂણાને તમારે હંમેશા રેડિયનમાં જ લઈ જવાનો રાખવો. જો તમે એ ખૂણાને ડિગ્રીમાં રાખીને જવાબ મૂક્યો તો જવાબ સાચો નહીં મળે. માટે આ ખૂણાને તમારે ખૂણો કોઈ પણ આપ્યો હોય 2 ડિગ્રી આપી હોય તો ડિગ્રીને રેડિયનમાં લઈ જાઓ. 5 મિનિટ આપી હોય તો મિનિટને રેડિયનમાં લઈ જાઓ. સેકન્ડ આપી હોય તો એને રેડિયનમાં લઈ જાઓ. તો રેડિયનમાં લઈ જવા માટે આપણે ઉદાહરણનો દાખલા નંબર 2.1 જોયો એ પ્રમાણે કામ કરીશું. થેન્ક યુ મિત્રો. આને વ્યવસ્થિત ઉતારી અને સરસ મજાનો ચોપડો બનાવીશું અને એનું વારંવાર રીડિંગ કરીશું. અને પ્રોબ્લેમ હોય તો તમને મેં નંબર આપ્યો છે એ નંબર પર માટે તમે મારો સીધો સંપર્ક કરશો તો એનું સોલ્યુશન પણ તમને બહુ સ્પીડમાં મળી જશે. થેન્ક યુ.